જય શ્રી રામ. કેમ મિત્રો મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ. આજ આપણે જે સનાતન ધામ સંસ્કૃતિ બાલાપુર ગામમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હાલે છે ને એના બીજા દિવસના નવા એવા વ્લોગ વિડીયોમાં ભાઈ. આજે બીજો દિવસ છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અને અત્યારે મસ્ત કાર્યક્રમ ચાલુ જ છે. જે લાઈવ જોવું હોય ને તો યુટ્યુબમાં બાલાપુર ધામ કરીને સર્ચ કરજો, તમને ચેનલ મળશે. એની અંદર અત્યારે લાઈવ ચાલી રહ્યું છે. મસ્ત મજાનું બધું જ વસ્તુ મસ્ત એવા કેમેરાથી શૂટ થાય છે. અને કાલે ભાઈ પહેલો દિવસ હતો તો પહેલા દિવસમાં સવારમાં હતું જળ ભરવાની વિધિ, જે આપણે તમે જોઈ લીધી. આગલો બ્લોગ ન જાય તો જોઈ લેજો. અને બપોર પછી હતું ભાઈ શું હતું કે ભાઈ સામયું હતું, રથયાત્રા નીકળી હતી. આપણા જે પ્રભુજી બિરાજમાન થવાના છે મંદિરમાં, એ પ્રભુજી આખા ગામની અંદર નગર ચર્ચાએ નીકળાતા, એટલે કે જ્યાં ઉતારા હતા ત્યાંથી લઈ અત્યારે સમાજવાડીએ આવી ગયા છે. હવે કાલે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને અત્યારે છે ને ભાઈ મસ્ત એવો 1 થી 1.5 કલાકનો કંઈક યજ્ઞ છે જે અત્યારે ચાલુ છે મંદિરે. અને બપોરે પાછું બધા સાથે જમવાનું છે. આવો કંઈક કાર્યક્રમ હાલે છે. બપોર પછી કંઈક કાર્યક્રમ છે, એનું જે એનાઉન્સમેન્ટ થયું નથી. કે બાકી બધા અમારા ભાઈબંધો છે ને જે ઉઠ્યા નથી ને અમુક ઉઠેલા છે ને ક્યારે પેઢીયું એ અહીંયા આવી ગઈ છે. થોડોક ટાઈમ હતો મેં કીધું હાલો બધાને મળાવી દઉં. અને અમારો જૂનો અડ્ડો છે જો ભાઈ, આ મસ્ત મજાનો. આખું અમે લોકડાઉન છે ને અહીંયા બેહતા ભાઈ. 1 વર્ષ આખું અમે અહીંયા કાઢ્યું. અહીંયા ન હોય ને તો અહીંયા હોય, એટલે અમારી ભૂલાય નહીં ને ભાઈ. તો અમુક દોસ્તારો જે ક્યાં ગયા ખબર નહીં, બેઠક વ્યવસ્થાવાળા, અમુક બેઠક વ્યવસ્થાવાળા અહીંયા છે તો મળાવી દઉં. પછી જઈએ આપણે પાદર સાઈડને શું વિધિ હાલે એ જોશું. તો પહેલાં તમને મળાવી દઉં. જો અહીંયા મસ્ત મજાનું છે ને ભાઈ. જો આ નજારો કંઈક અલગ જ છે વાડીનો. એને જો અમારે એક આ પ્રમોદભાઈ બેઠા, આ બાજુ નિખિલભાઈ, આ બાજુ આપણે હિતુભાઈ છે. અને આ એક જે છે ને પેઢી ઉઠી ગયા માણા હે, જેની પેઢી ઉઠી ગઈ છે. આ બધું મોટું બતાય રિલાયન્સના એમ્પ્લોય છે ભાઈ. આ 4 જણા છે, બાકીના બધા ક્યાં ગયા નિખિલ? બધા ક્યાં ગયા? હજી હુતા હે. એને ભાઈ કહી દે હુવા થોડા આવ્યો ગામમાં કંઈક સહયોગ તો આપો. લોગો લઈને તો વી ગયા, બિલા લેવા તો ધોડ્યા હતા. હવે વ્યવસ્થાવાળા વ્યવસ્થા મૂકીને ભાગી ગયા. અમુક વ્યક્તિ હજી જો આ પાછળ ઉભા ને એની પાસે બિલા છે. જો અમે બેઠક વ્યવસ્થામાં છીએ. હા, બેઠક વ્યવસ્થામાં તો છે, પણ કોઈ બેઠક કરી દીધી. અમે સવારમાં વહેલા ઉઠીને 6 વાગે. હું ને બેઠક તમે શું કરી? બેઠકમાં ગાડલા પાથરવાના હતા, બધું પાથરી દીધું. હવે આરામ કરવા આવેલા છે થોડા. બરોબર, 10 મિનિટ ખાલી. તમે હા કઈ રીલ્સ જોવા આવો હે? બેઠક વ્યવસ્થામાં હો ક્યાં હો? બેઠક વ્યવસ્થામાં હો બેહવાની વ્યવસ્થા. ઓહ સરસ લ્યો. તો તમને કઈ ના કહેવાય ભાઈ. તમે પણ બિલો લીધો એને, તમે ગામમાં હવે આટા મારો. હું જોવા આવ્યો કે તમે બધા શું કરો. બાકી હું તો વ્યવસ્થામાં છું. સવાર 5 વાગ્યામાં ગયો તો ઉઠીને સવાર 5 વાગે ઉઠો ને પાછો 5:30 ખાલી સમજાય હે? કામની સલાહ આપો તમે, સહકાર આપો તો તમારા સહકાર જ થોડી જરૂર છે સમજાય. તમે બંધ કરી દો ભાઈ. તને બંધ કરી હાલો ડાયરેક્ટ આપણે પાદર જઈને મળ્યા. બાકી એટલે જ અમે બાકી વ્યક્તિઓ બધા આવશે ધીમે ધીમે જોડાવું આગળ, પછી બગાટી બોલાવું. ચાલો આપણો વ્લોગ છે ને ઇંગ્લિશમાં બનાવવાનો બરાબર. બોલ બોલે આપણે બોલતો હતો કાળી કાળી ભેં નું. હું બોલતો હતો નહીં ઓલું કાળી કાળી ભેં નું થોડું થોડું દૂધ. બોલ ને બોલ. આમ તો એટલે પૈસા તો હોય એ 5 રૂપિયા દે. આવું છે હોય. એટીએમ કાર્ડ કેટલા હે? પાન કાર્ડ કેટલા હે? આ કયું કાર્ડ છે? આ લાય ભાઈ, ઈ બામાં ન હતો. ઓહો પૈસા હે તો બડી બાત હે ભાઈ. પૈસા ખુલી ગયા. બાબાનું કાર્ડ શું રે? આ બધા બેઠક વ્યવસ્થામાં આવ્યા કે બેઠક વ્યવસ્થામાં તો જાતા નથી. પ્રદીપ તમે કઈ બોલતા કેમ? આમ તો કહેતા વિડીયો બનાવજો. એમાં એવું છે અત્યારે કેવું છે કે મેનેજમેન્ટ એટલું બધું કરવાનું છે ને. બરોબર, ખબર નથી. હવે એ બધું સાઈડમાં રાખી જો. આ ભાઈને આપણે 10-15 દિવસ પછી મેરેજ છે, ઘોડે ચડાવી દેવાના છે. બરોબર, હા બધાને આવી જવાનું. ઘટશે એ નહીં, આપણે તો આવી જાવ. બાકી એટલા જેવાના ઘરે મહેમાન આવે લખાવતા નથી. પછી કાલે ઘટ્યું હતું. આ મિસ્ત્રી મારા બાપા ને તમારા ઘરે મહેમાન આવે તો લખાઈ દેતા હોય. કાલે ખબર 500 માણાનું ઘટ્યું હતું. ઘરના છે મહેમાન નથી. ઘરના કાંઈ નથી, બહાર થી આવતા મહેમાન જ કહેવાય. બહારથી 15 જણા મહેમાન આવ્યા બરાબર. ભાતા એટલા બધા બોલે રીતે મામા માસી આવે લખાવી દેવા. ઘટશે તો મારે કોને પકડવા જવાના? બધા ખાય કેટલું આવે ને એ ઘરે જ રોકાય. અને તમારે જેમ સામે ઘરે નથી મોકલી દેતા. રાજા રાની કાઉન્ટર ના માણસ આવી ગયા ભાઈ. કાઉન્ટર નહીં કાઉન્ટર કેવું કહેવાય? કાઉન્ટર. એ મારે પ્રિયા મેમ ને મળવું હોય તો કોણ હે? બપોરના 12 વાગી ગયા છે ને આપણી થાળી પડી ગઈ છે. થાળી એટલે કે પંગજ પડી ગઈ છે. જમી આવીએ. જો પબ્લિક જમીને આવે છે અને અમે જમવા જઈએ છીએ. કારણ કે અમે કહેતા ભાઈ બગસરા બેંકનું કામ હતું ને ભાઈ અમારા ભોલિયાભાઈનું, એટલે ભોલાભાઈ આપણે રહી ગયા. આપણે જવાનું છે લાઈવ ઢોકળી ખાવા. અત્યારે બપોરે મસ્ત મજાને લાઈવ ઢોકળી. મજા ના આવે, છેલ્લે મસ્ત માર બરોબર છે. કાઢવાનો હોય કાઢી નાખે કાસા પાકા. બરોબર, આપણે ખાવાના એકદમ મસ્ત ચડેલા અને એકદમ ફૂલેલા લાઈવ ઢોકળા સ્ટીમ. એ પણ ગીતા ખમણનો. જો ભાઈ અમે શણગારેલું હતું ને જોઈ લો બધું હવા ભરાઈ ગઈ જો અહીંયા. એટલે હે ને અમે આવું કરી દીધું હતું. પણ કોક હઈ છે આળવતરું, એને ખોલ નાખ્યું છે. બાકી અમે જાવ ક્રીઝ પાડી દીધી જેથી હવા નીકળી જાય, આવો ફૂગો ન પડે. પણ આવું બોલ્યા કોણે ખોલ નાખ્યું હતો તો
પાછળ દેખાતું છે એટલે કાઢ દે. હાલો આપણે જમી આવીએ ફટાફટ. પબ્લિક હાઈલો હોય જમીન. મસ્ત મજાનું છે ને ભાઈ, જો પ્રસાદ લઈ લીધો છે. એમાં છે ભાઈ મોહન દાળ, શાક, રોટલી, દાળ ભાત અને મેં સ્પેશિયલ લાઈવ ઢોકળા. અને હું ને મારો ભાઈબંધ બે અહીંયા વન ભોજન કરવા આવ્યા છે ભાઈ. બાકી બધાએ જમી લીધું હે. અમે ભાઈ બાકી હતા ભાઈ, બગસરા ગયા હતા તો ટાઈમ લાગી ગયો. બાકી કાંઈ વાંધો નહીં, ટાઈમ લાગ્યો તો નિરાતે આવી તો હું ઢોકળા ગરમે ગરમ મળે છે ભાઈ, ગરમે ગરમ. શું કેવું ભોલા, કેમ છે બાકી? ઈ જ ને. બાકી જો આ હે આખું આમ પાછળનો બગીચો, કોઈ હે નહીં. તો કીધું હાલો આપણે શાંતિવાળા વિસ્તારમાં જઈને જમી લઈએ. હાલો આવી જાવ બધે જમવા માટે. 1 hour later. A few minutes later. જમવામાં જો ટ્રાફિક થઈ ગઈ ભાઈ, ગેટ બંધ કરી દેવો પડે. પબ્લિક જોવો તમે ખાલી, ગેટ ખોલવાનો બંધ કરવાનો ભાઈ. જો ભાઈ અત્યારે જમવામાં ભાઈ ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે. જોવો તમે ખાલી, બધા કાઉન્ટર ફૂલ છે. આપણે થાળી લઈ લઈએ અને જમી લઈએ. તો ભાઈ મસ્ત મજાનું અત્યારે છે ને સાત્વિક ભોજન એટલે કે ગુંદી ગાંઠિયા ખાઈ અને થોડીક વાર ઊંઘ કરીને ભાઈ 9 વાગે એક્ઝેક્ટ આપણે આવી ગયા છીએ ગામના પાદરે. જે આપણે રામજી મંદિર બન્યું છે ને ત્યાં લોક ડાયરો છે ને, એટલે અત્યારે લોક ડાયરાની તૈયારી થઈ ગઈ છે. કલાકારો હજી કોઈ આવ્યું નથી. અમારા બધા વ્યક્તિઓ બેઠક વ્યવસ્થામાં છે. હું સૂઈ ગયો હતો ભાઈ, થોડીક નીંદર આવી, આંખ દુખતી હતી ને એટલે. પણ અત્યારે આપણે છે ને ટાઈમસર આવી ગયા છે 9 વાગે. હજી છે ને કે ભાઈ ચાલુ થયું નથી. જો બધું મેનેજમેન્ટ ચાલે છે અને હેરિયર ને ફોર્ચ્યુનર ને બધું આવ્યું છે. એટલે હવે રામદાસભાઈ ગોંડલિયા અને જે કલાકાર છે આપણા અત્યારના એ આવવાના જ છે. એટલે જો વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે. તો ચાલો હવે આ બ્લોગને છે ને આપણે કન્ટિન્યુ કરશું લોક ડાયરા સાથે. તો ચાલો મળે ડાયરેક્ટ લોક ડાયરો ચાલુ થાય ને પછી. પ્રતિકભાઈ આવું ના હાલે યાર, બધા બેઠા થઈને ઊભા કરીને આપણે બેસી ગયા છે. એટલે મસ્ત સોફા વીઆઈપી માં છે કે ઈ બધા રોજ ખાવા બેઠા ને આવે છે. આપણે કેમાં આપણે વ્યવસ્થાના આ વ્યવસ્થાનો માણસ નથી, આને કાઢવું ખરેખર બેહવાનું ઓલા કેટલા પૂરા થાય ને ત્યાં હતું એટલું આપણે કોમ્પ્રોમાઇઝ કરી. બરોબર બરોબર. હવે વીઆઈપી પાસ લઈને આવી ગયા છે ભાઈ. આપણે ભાઈ આજના જે લોક ડાયરાના કલાકાર છે ને મારી જોડે બેઠા છે. ગુજરાતમાં જો કોઈનું નામ ગુજતું રહે છે રવિભાઈ નસીબ આપણી સમક્ષ આવી ગયા છે. થોડીક જ વારમાં સ્ટેજ ઉપર ચડી અને રણકાર વાગશે ને બધા માણસો ઘરે ભાગી જાય. અને અમે વીવીઆઈપી માં છીએ ભાઈ, કારણ કે અમારે નાના જેવડું લખાયું છે. બધાને બતાવો તમે ખાલી આમ આગળનું બતાવો. એ આમ ફેસિલિટી નથી ને મારે વિડીયો સ્ટોપ કરીને પછી બતાવો. વ્યવસ્થા છે મસ્ત મજાની. આ બાજુ બધી ભાઈઓ બેઠી છે, ઓલી બાજુ ભાઈઓ, અને પાછળ ખુરશીની વ્યવસ્થા છે. અમારા અહીંયા સોફાની વ્યવસ્થા કરી છે ખાસ સ્પેશિયલ, કારણ કે અમે છે ને સ્વયંસેવક બેઠક વ્યવસ્થા વાળા છીએ. એટલે અમારે હાટું સરખી બેઠક કરવી પડે. અને અમારા ગોપાલ ભરવાડ આવવાના છે. હવે ક્યારે આવે કલાકારનો ખબર નહીં. બાકી સ્ટેજમાં ભાઈ રામદાસ ગોંડલિયા આવી ગયા. હો ભાઈ રામદાસ ગોંડલિયા આવી ગયા જોરિયા. આ બાજુ ડાયરો હાલે અને આ બાજુ બીજો ડાયરો હાલે. બોલો એટલે શેનો વહીવટ થાય? શેનો વહીવટ કરે? અખંડ બોલ શું હોય છે? બરાબર હે, પણ અવાજ નથી થતો તારો. મોટેથી બોલતો હોય અવાજ આવે. માઇક લેતા આગળ સ્ટેજ ઉપર છે. માઇક નથી લેતો. પૈસા હોય પછી આવે કે પૈસા વગર કેમ લેવા જવું? હરીના નામ લ્યો, આજ ઉડી 2-5 હજાર રૂપિયા આપો. આજનો અમારો ડાયરો હે ને છેલ્લી તકે પહોંચી ગયો છે. કેટલા 3:15 વાગી ગયા બરોબર ને. હવે છેલ્લે હે ને રામદાસ ગોંડલિયાને સાંભળી લઈ પછી બધા ઘર જઈને હોઈ જાય. કારણ કે સાંભળી પછી એને સાંભળશું ને એમનો નીંદર આવી જવાની છે. આમ જો
આખું ગામ ખાલી થઈ ગયું. હે હું કહે છો? રામદાસભાઈ ગોંડલિયા સાંભળીને આપણે જો એમને નીંદર આવી જવાની છે. બાકી ઘણા કલાકાર હતા, 6 કલાકાર હતા, પણ રામદાસ બાપુનો કઈક વાત જ અલગ છે. હાલો હવે એને સાંભળી લઈ, 15 મિનિટ ઝેલી લઈ, પછી હુઈ જાય. અને ભાઈ રામદાસ બાપુને સાંભળવા માટે ને મારા મસ્ત એવા કલાકારો જો જાગે છે. આ સ્ટેજ ઉપર ઉતરે બાપુને સાંભળવા હે ને આ કોઈ નીંદ ન થાય. બાકી બધા કે ઘરે હુઈ ગયા. આ કે રામદાસ બાપુને સાંભળીને જવું જ ઘરે. હા ભાઈ ક્યારનો જાગે જો રામદાસ બાપુને સાંભળવાના ચાહક તો જો તમે ખાલી હાલો રામદાસ બાપુને કઈ વગાડો ફટાફટ એટલે હુઈ જાય. પછી સવાર ડાયરેક્ટ મળી. આ બાપુ હાકલ મારે જ છે જો હેન્ડલ મારે એટલી વાર હે પછી બગડાટી બોલાવાના હે. જો આગળ તમે આઈને હુઈ જાજો, સવાર આઈને ઉઠી જાજો, કારણ કે ને ડાયરેક્ટ નીંદર આવી જવાની તમને. આ ભાઈ જો બેતુર જેવે ક્યાર નતો વગાડે તો સારું. આ અમારે તબેલાનો આને તો પતા હું કેવું બા હું કેવું ખાલી દ્વારકા દેખાડ સંભળાવું પછી પૂરું. ઓહો વાહ વાહ વાહ. ના ભાઈ અમને થોડોક લાગતું બાકી બરોબર રેડી છે, સંભળાય વાંધો નથી, સમજાય છે હું બોલે આગળ ખબર નહીં હવે. પૈસાનો વરસાદ થાય છે ભાઈ. तो भाई समय समाप्ति की घोषणा हो गई है भाई. डायरो થઈ ગયો ખતમ. રામદાસ બાપુ ગોંડલિયાએ મસ્ત મજાનો ભાઈ ડાયરો પતાવી દીધો હે. એ બાપુ બેહો તમે તમારી ધોણી દેખાવો. પૂરું ને નીંદર આ નીંદર ચડી ગઈ ભાઈ તને નથી ચડતી? રામદાસ બાપુ ઈંદાબાદ નાસ્તાની વ્યવસ્થા કઈ છે નહીં યાર. છે શું છે ક્યાં છે સાચું કા? હાલે આપણે ગાંઠિયા ખાઈને જવાનું ભાઈ. એમને ન જવાનું આખી રાત જાય. 3:45 થયા છે એક્ઝેક્ટ ને 3:45 વાગે આપણો ડાયરો પૂરો થઈ ગયો. અને હવે આ વ્લોગને પૂરો કરી દઈ. નાસ્તો બાસ્તો હોય તો કરી લઈ. બાકી અત્યારે આપણું જે મંદિર છે જગજગાટા નાખે છે જો આખું પાદર ખાલી એ ભાઈ. અને કાલે છે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠાનો 3જો દિવસ અને છેલ્લો દિવસ, જ્યારે આપણે થશે ભાઈ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરની અંદર મૂર્તિઓ બિરાજમાન થઈ જાય ને કઈક નાસ્તાની વ્યવસ્થા કરો. બીજું નહીં. હવે રામદાસ બાપુએ એટલો મજા કરાવી ને કે નીંદર આવી ગઈ. રામદાસ બાપુએ ખાઈ લીધા હતા તમારી પૂરતા સ્વયંસેવકો પૂરતા નાસ્તાની વ્યવસ્થા. હું અંદર જોવા માટે આવ્યો પણ લાગ્યું નહીં છે ને. છે અંદર ખાઈ લીધા, અમે બે ખાઈ લીધા છે. આ તો બધા પેલા જ હોય ને ભાઈ. આમ જો બધું હકેલવાનું. હાલો હકેલવાનું કીધું એને સવારે કે સ્વયંસેવક હોય છે બેઠક વ્યવસ્થા વાળા. સવારે કોઈ 10 વાગ્યા સુધી મળશે પેલા એને કહી દીજો, ડિસ્ક્લેમર આપી દેજો, પછી કોઈ મળશે નહીં. મારે સવાર પાણી વાળવા જવાનું એટલે હું તો નથી જાઉં. પેલો આ હટકી ગયો બરોબર. આમ કરી બધા હટકી ગયા. તમારો રોટાવેટર હે ને અમારે સવાર કામ છે હુતું રહેવાનું. હાલો ઓલો કરી એન્ડ ગાંઠિયા બાઠિયા ખાઈ લઈ પછી ડાયરેક્ટ જઈએ ઘરે ને પૂઈ જઈએ. મળીએ ડાયરેક્ટ સવારે. હું છે ભાઈ આનો તો વિડીયો આવ્યો હતો. આનો નતો આવ્યો. આનો નતો આવ્યો. હા મોદી નો આવ્યો હતો. મોદી નો મેં જ ઉતાર્યો. આઈફોન માં ઉતાર્યો આના. જો હજી આને બધાને જુસ્બો કેવો હે. રામદાસ બાપુ એ ભાઈ જબરદસ્ત મજા કરાવી. બંડલ લઈ સંડલ ઘા કરશે સમજાવવું જોઈએ ને. બંડલ એટલે વાતું ના કીધા આપણે પૈસા ના નહીં. બંડલ વાતું ના પૈસા ના નહીં લખાઈ દેવાના. જોઈ લે ખોલ ખોલ ખોલ. એ તો લગન માં ઉડાડવા રેખાય. આઈફોન લીધું આમ જો ખાલી હપ્તે. કેટલા હતા? લાવ ને એકાદો બંડલ લાવ. પાછા ભજન શરૂ કરેલા ઉડાડ. લાવ એકાદો બંડલ. આમ જો એટલા વૈધા હે. હા કા ઉડાડ્યા નહીં તો
ઉડાડ નથી આ ઓલા ભેગા કરીને સ્ટેજ ની નીચે ઉડાવી ને ભેગા કરીને રાખ્યા લઈ લીધી. ના ના સ્ટેજ ની પાછળ ગઈ હોય ને નોટું એ બધી ભેગી કરીને 6 બંડલ કરી લીધા. બોલો 6000 નો મેળ કરી લીધો. હાલો એ બધો કચરો ભેગો કરવાનો. હાલો આપણે રામદાસ બાપુ ફોટો પાડવાનો ફટાફટ. હાલ ગાંઠિયા ખાઈ લે પૂરા થઈ જાય.